છે। શ્રી હનુમાન દાદાના જન્મોત્સવ નિમિત્તે સાવલી તાલુકા તેમજ નગરમાં આવેલ હનુમાનજી મંદિર ખાતે ખૂબ જ ભક્તિભાવથી શ્રી હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી। સંવત 2080 ની ચૈત્ર સુદ પૂનમના દિવસે અંજની પુત્ર હનુમાન દાદાનો જન્મ થયેલ તેમના જન્મદિવસ નિમિત્તે સાવલી તાલુકા તેમજ નગરમાં આવેલ હનુમાનજી મંદિર ખાતે ખૂબ જ ભક્તિભાવથી જન્મદિવસની ભક્તોએ ઉજવણી કરેલ હતી। સાવલી દ્વિમુખી હનુમાનજી મંદિરે જલારામ સખી મંડળ દ્વારા ભજનની ધૂન બોલાવવામાં આવેલ તથા તાલુકાના અંજેસર ગામ ખાતે જૂના મંદિરની હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તથા રાત્રે ડાયરાનું આયોજન કરવામાં આવેલ હતું। જાવલા હઠીલા હનુમાનજી મંદિર ખાતે ભંડારાનું આયોજન પણ કરાયેલ હતું। रिपोर्टर परेश पंड्या साथे कैमरामैन सतीश परमार। कष्टभंजन देव हनुमान जी महाराज की जय। जोहरी हनुमान नो जय। आज सावली तालुकाना अंजेसर गामे खूब अति भव्य અને અતિ પુણ્ય કરતા એવા હનુમાનજી મહારાજના જન્મોત્સવ નિમિત્તે અમારા અંજેસર ગામે હનુમાનજી દાદાના મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। સાથે સાથે પહેલાં અમારું જોહરિયા હનુમાન દાદા તરીકે ઓળખાતા હતા। વર્ષોથી અમારા બાપ દાદાઓ એનું પૂજન અર્ચન કરતા, ગામની ચારે બાજુ દૂધની ધાર કરતા, સૂતરનો દોરો બાંધતા, જેથી કરી ગામના પશુઓનું રક્ષણ કરતા, એટલે જોહરિયા હનુમાન દાદા નામ આપ્યું। પણ હવેથી અમારા અંકિતભાઈના હૃદયમાં હનુમાનજી મહારાજની કૃપા થઈ એક વિચાર સ્ફૂર્યો કે આપણે નૂતન મંદિરનું પુનઃ પ્રતિષ્ઠ કરીએ। તો પુરાણું મંદિર હતું એને ધ્વસ્ત કરી અને પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયેલો છે। એમના તરફથી 4 સમયનો ભંડારો પણ છે। ગઈકાલે 2 ટાઈમ હતું, આજે પણ 2 ટાઈમ છે। ખૂબ જ સુંદર મહાપ્રસાદીનું આયોજન છે અને ભૂદેવો દ્વારા વૈદોક પદ્ધતિથી વૈદોક મંત્રોચ્ચાર સહિત આજે હનુમાનજી મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપૂર્ણ થવાને આરે છે। ત્યારે સમસ્ત ગ્રામજનો વતી અમારા અંકિતભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું। આ આખું ગામ સમસ્ત ભેગા મળી અને એટલો આનંદ અને ઉત્સાહ છે અને એમાં આજનો દિવસ અમારા માટે તો એક સુવર્ણ ઇતિહાસ રચી ગયો છે। કદાચ લોકોને ખબર હોય કે ના હોય, પણ હનુમાનજી મહારાજનો જન્મ થયે 1,85,57,118મો આ જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે। અને જ્યારે હનુમાનજી મહારાજનો જન્મ થયો ત્યારે ચિત્રા નક્ષત્ર, મેષ લગ્ન, મંગળવાર, ચૈત્ર સુદ પૂનમ સવારે 6:03 હનુમાનજી મહારાજનો માં અંજનીની કુખે ઋષિમુખ પર્વત ઉપર જન્મ થયો હતો। અને આજે આટલા વર્ષો બાદ, કરોડો વર્ષ પછી આ સહયોગ અમને અંજેસર વાસીઓને મળ્યો છે। અમારા તો ભાગ્ય ખુલી ગયા કહેવાય। આજે મેષ લગ્ન છે, આજે ચિત્રા નક્ષત્ર પણ છે, મંગળવાર પણ છે, ચૈત્ર સુદ પૂનમ છે અને આવો અદ્ભુત સંયોગ જ્યારે ભગવાન કૃપા કરતા હોય, ગામવાસીઓનું પુણ્યનો પ્રબળ ઉદય થાય ત્યારે આવા અમને સહયોગ મળતા હોય। અસ્તુ। જય શ્રી રામ, જય સીતારામ, રાધે રાધે। સર્વજન સુખીન સંતુ, સર્વ સંતો નિરામયા, સર્વભદ્રાણી પશ્યંતુ મા પદેશુ ગદા। બોલ શ્રી કષ્ટભંજન દેવ કી જય, હનુમાનજી મહારાજ કી જય, જોહરિયા હનુમાન કી જય। હનુમાન જયંતિ નિમિત્તે જાવલા હનુમાન મંદિરે અત્યારે મારુતિ યજ્ઞ તેમજ સાંજે ભંડારાનું પ્રોગ્રામ રાખેલો છે। આપણે જે જગ્યાએ અત્યારે ઊભા છે એ ગુજરાતના 5 સ્વયંભૂ પ્રગટેલા હનુમાનજીના દર્શનનો લાભ લઈ રહ્યા છે। બીજા 4 હનુમાનજીઓ જેવા કે સારંગપુર, લાંભવેલ, સંસોલી, વેગા અને 5મું આપણું આ જાવલિયા હનુમાનજી મંદિર। ત્યાં દરેક માઈ ભક્તોનું એક લોકવાયના છે કે એક જ દિવસમાં કોઈ પણ આ 5 હનુમાનજીના દર્શન કરી શકતા નથી। અને આજે વિઘ્નહર્તા કષ્ટભંજન દેવ હનુમાનજીના આ મંદિરમાં અત્યારે મારુતિ યજ્ઞ કરી અને દરેકને દર્શનનો લાભ દર્શનાર્થીઓ લઈ રહ્યા છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।